નમસ્કાર મિત્રો, આજે આપણે લીલા મસાલાવાળો રીંગણનો ઓળો બનાવીશું। રીંગણને આ રીતે હોલ કરી લઈશું, ઉપર તેલ લગાવી લઈશું, કોલસામાં શેકી લઈએ, લીલી ડુંગળીને કાપી લઈએ, લીલું લસણ પણ કાપી લઈશું, રીંગણને પલટાવીને શેકી લઈશું। રીંગણ થોડા ઠંડા થાય એટલે ઉપરથી છાલ કાઢી લઈએ। રીંગણને આ રીતે મેશ કરી લઈએ। ઓળોના વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ મૂકીશું, 1 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ ઉમેરીએ। લીલા લસણનો આગળનો ભાગ ઉમેરીશું, 1 ચમચી હળદર, અડધો કપ લીલા વટાણા ઉમેરીશું, 2 કપ લીલી ડુંગળી ઉમેરીને હલાવીને શેકાવા દઈએ। 1 ચમચી મીઠું ઉમેરીશું, લીલું લસણ, 1 ટામેટું, રીંગણનો પલ્પ ઉમેરીશું, અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, ઉપરથી થોડું લીલું લસણ, ટામેટું, લીલી ડુંગળી અને ધાણા ઉમેરીશું। મિત્રો, આ ઓળો ખૂબ જ ટેસ્ટી થાય છે, તમે બનાવીને કોમેન્ટ કરજો।